આપણી આસપાસ શક્તિશાળી ઇલેક્ટ્રિક મોટર્સની એક આખી અદૃશ્ય દુનિયા છે. ફેક્ટરીઓથી લઈને આપણા ઘરો સુધી બધું જ એના પર ચાલે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ મોટર્સ કેટલી બધી વીજળી વાપરે છે? તો ચાલો આજે એ જ ધોરણોને સમજીએ જે આ મશીનોને વધુને વધુ કાર્યક્ષમ બનાવી રહ્યા છે. ઓકે, તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં દુનિયાના આ અદૃશ્ય એન્જિન વિશે જાણીશું. પછી એમના માટે જે કોમન કોડ બન્યો છે એની વાત કરીશું. આ આઈ અને NEMAના લેવલ્સ શું છે એ સમજીશું અને છેલ્લે આ બધા કોડ્સ આટલા જરૂરી કેમ છે એના પર નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ એક એવી ટેકનોલોજીથી જે આપણી ચારે બાજુ છે પણ આપણું ધ્યાન ભાગ્યે જ એના પર જાય છે. ચાલો એક સવાલ પૂછું. એવી કઈ એક જ ટેકનોલોજી છે જે દુનિયામાં જેટલી પણ વીજળી બને છે ને એમાંથી અડધાથી પણ વધારે તો એકલી જ વાપરી નાખે છે? વિચારો તો જરા. જવાબ છે ઇલેક્ટ્રિક મોટર્સ. જી હા, મોટી મોટી ફેક્ટરીઓ હોય, ઊંચી બિલ્ડિંગો હોય કે પછી પાણી ખેંચતા પંપ હોય, દરેક જગ્યાએ આ મોટર્સ જ તો છે જે આપણી દુનિયાને ધબકતી રાખે છે. હવે જુઓ, આટલી બધી મોટર્સ દુનિયાભરમાં ચાલી રહી હોય તો એ કેટલી વીજળી વાપરે છે, એટલે કે કેટલી એફિશિયન્ટ છે, એ માપવા માટે કોઈક તો કોમન સિસ્ટમ જોઈએ ને. બસ એ જ જરૂરિયાતમાંથી આ કોડ્સ બન્યા. અને આ કામ માટે બે મોટી સંસ્થાઓ આગળ આવી. એક છે IEC, એટલે કે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન, જે આખી દુનિયા માટે સ્ટેન્ડર્ડ બનાવે છે, અને બીજી છે NEMA, જે ખાસ કરીને નોર્થ અમેરિકા માટે કામ કરે છે. આનો મુખ્ય હેતુ શું હતો ખબર છે? કે ભાઈ દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, એન્જિનિયર કોઈ પણ ભાષા બોલતો હોય, પણ જ્યારે એફિશિયન્સીની વાત આવે ત્યારે બધા એક જ ભાષા સમજે, એક જ સ્ટાન્ડર્ડ ફોલો કરે. તો ચાલો હવે સીધા IECના સિસ્ટમ પર જઈએ અને જોઈએ કે એ લોકો મોટર્સને કેવી રીતે રેન્ક આપે છે. આ એકદમ સીડી જેવું છે, સ્ટેપ બાય સ્ટેપ. તો જુઓ, IECએ 5 લેવલ બનાવ્યા છે. શરૂઆત થાય છે IE1થી, જે સ્ટેન્ડર્ડ એફિશિયન્સી હતી. હવે તો લગભગ બંધ જ થઈ ગઈ છે. પછી આવે છે IE2, એટલે કે હાઈ એફિશિયન્સી. અત્યારે જે મિનિમમ સ્ટેન્ડર્ડ ચાલે છે એ. એનાથી ઉપર છે IE3, પ્રીમિયમ એફિશિયન્સી. મોટાભાગની નવી મોટર્સ માટે હવે આ ફરજિયાત છે. અને ભવિષ્ય તરફ જઈએ તો આવે છે IE4, સુપર પ્રીમિયમ, અને IE5, અલ્ટ્રા પ્રીમિયમ. મતલબ કે આપણે સતત વધુને વધુ સારી એફિશિયન્સી તરફ જઈ રહ્યા છીએ. હવે આ IE1, IE2 આ બધું થોડું ટેકનિકલ લાગે, બરાબર? તો ચાલો એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. સમજો કે IE1 એટલે પેલી જૂની ધુમાડા કાઢતી અને પેટ્રોલ પી જતી ગાડી, અને IE5 એટલે એકદમ લેટેસ્ટ ટોપ મોડેલની ઇલેક્ટ્રિક ગાડી જે ઓછામાં ઓછી બેટરીમાં સૌથી વધુ કિલોમીટર ચાલે. બસ આટલો જ ફરક છે. ઓકે, તો આ તો થઈ IECની વાત. હવે જરા નોર્થ અમેરિકા બાજુ જોઈએ, જ્યાં NEMAના નિયમો ચાલે છે. એમની સિસ્ટમ પણ લગભગ સરખી જ છે, બસ નામ થોડા જુદા છે. એટલે કે NEMA, જેને એનર્જી એફિશિયન્ટ કહે છે, એ IECના IE2 જેવું જ છે. એમનું પ્રીમિયમ એફિશિયન્સી લેવલ એટલે આપણું IE3, અને એમનું સુપર પ્રીમિયમ એ IE4 બરાબર છે. ટૂંકમાં નામ અલગ છે, પણ લક્ષ્ય તો એક જ છે, વધુ સારી એફિશિયન્સી. સારું, તો આપણે આટલા બધા કોડ્સ અને લેવલ્સની વાત કરી, પણ સવાલ એ છે કે આ બધું આટલું મહત્વનું કેમ છે? આની આપણી દુનિયા પર શું અસર પડે છે? ચાલો એ સમજીએ. જો, આના ફાયદા ઘણા બધા છે. સૌથી પહેલું, આખી દુનિયામાં વીજળીનો વપરાશ ઘટે છે. બીજું, ટેસ્ટિંગ કરવાની રીત બધે સરખી થઈ જાય છે. કંપનીઓ માટે વીજળીનું બિલ ઘટે છે, એટલે એમનો ખર્ચ બચે. આપણા પાવર ગ્રીડ પર ઓછો લોડ આવે છે. અને હા, સૌથી અગત્યનું, આનાથી મોટર ટેકનોલોજીમાં સતત નવા ઇનોવેશન થતા રહે છે, અને આ બધાનો સીધો ફાયદો આપણા પર્યાવરણને થાય છે. તો જેમ જેમ આપણે IE4 અને IE5 જેવા હાઈ એફિશિયન્સી સ્ટાન્ડર્ડ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે એક મોટો સવાલ ઊભો થાય છે કે આવનારી જે ઔદ્યોગિક ક્રાંતિ છે એને પાવર ક્યાંથી મળશે? કદાચ જવાબ આ સુપર એફિશિયન્ટ મોટર્સમાં છુપાયેલો છે. આના પર વિચારવા જેવું ખરું નહીં?